મારે કીર્તિબેન જોડે પર્સનલી દુશ્મની નથી, પણ આ તમે જે કરી રહ્યા છો એ બહુ ખોટું થાય છે. આમાં સમાજને ખોટો મેસેજ પહોંચે છે. પબ્લિકને તો મજા જ આવે છે, પબ્લિક તો મજા જ લેવાની છે, પણ આ જે ભાઈએ સેવાનું બધું કાર્ય કરે છે, તમે જ એક વસ્તુ વિચારો કે ખજૂરભાઈ જે સેવા કરી છે, આવી સેવા કોઈ બીજો માણસ કરી શકે? કોઈક મને 11 ઘરે બતાવો કે કોઈક 11 ઘરે બનાવીને આપે ને, 11 ઘર, તોય તે હું છે ને એનું પગ ધોઈને પાણી પીવું 12મા ઘરે. ને આજે કહેવાય ને કે કોમવાદ થઈ ગયું છે, આમાંથી હવે કોમવાદ થાય છે. આ કોમ હવે એકબીજા જેટલા પણ આર્ટિસ્ટ છે, ઇન્ફ્લુએન્સર છે, એને બધા જ વર્ણ સપોર્ટ કરે છે, 18 વર્ણ સપોર્ટ કરે છે. ખજૂરભાઈને બધા સપોર્ટ કરે છે, કીર્તિબેનને અમુક વાતમાં સપોર્ટ કરે છે. નો ડાઉટ બધા લોકો બધી જગ્યાએ રાઈટ નથી હોતા, પણ આ જે નાની એવી પર્સનલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધી હોય અને એનું પબ્લિકલી બધું બનાવવું, આ વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે યોગ્ય નથી. એટલે હું તો આ બધી વાત કહેવા બહુ નાનો છું, પણ મેં ખજૂરભાઈ જોડે કામ કર્યું છે 3-3.5 વર્ષ, એટલે મને એવું થયું પર્સનલી કે હું મારો એક ઓપિનિયન શેર કરું. અને જે તમને મેં બધી વાત કરું એ હું ખજૂરભાઈમાંથી મારી જાતે નીકળ્યો છું, મને કોઈ કાયદો નથી. હું ગયો તોય મારી જાતે, મારે ફિમેલ કેરેક્ટર કરવા હતા, મેં કીધું હું કરીશ. મારે ખુદ એક્ટર બનવું હતું એટલે હું સામેથી ગયો હતો. જેટલા લોકો આવ્યા છે મોસ્ટલી બધા સામેથી જ આવ્યા છે. એટલે ધેટ્સ ઇટ ફોર ટુડે. મારે આ જ કહેવાનું હતું.